યોગ આધ્યાત્મનો શિખર છે. હા. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગની વાત કરી, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, એ ધ્યાન અને સમાધિ સુધી જ લઈ જવાની વાત છે. તો આધ્યાત્મિકતા વ્યક્તિનો જે જન્મ થયું છે ને મેન, એ વિકાસ કરવા માટે થયું છે. અને જીવનનો મૂળ જે મકસદ છે વિકાસ છે. અને વિકાસ એક ભૌતિક વિકાસ, એક આધ્યાત્મિક વિકાસ. એટલે ભૌતિક વિકાસ એટલે બહારી વિકાસ, આધ્યાત્મિક વિકાસ એટલે આંતરિક વિકાસ. અને જ્યાં સુધી વ્યક્તિનો આંતરિક વિકાસ ના થાય છે ને, બહારી વિકાસ પણ એને સુખ આપે નહીં. જ્યાં સુધી વ્યક્તિ અંદરથી મજબૂત ના બને, અંદરથી શાંત ના હોય, તો એને બહારના સુખો પણ સુખ આપી નથી શકતા. તો ધ્યાન કરવાથી, યોગ કરવાથી, આસન કરવાથી, પ્રાણાયામ કરવાથી વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ થાય છે. વ્યક્તિ આપોઆપ આધ્યાત્મ તરફ આગળ વધે છે. એના અંદર સેવા, શ્રદ્ધા, ભક્તિ, ભજનના ભાવ વધે છે. એના ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધે છે. હું કોણ છું એને સમજ આવે છે. ભગવાન તરફ એનો લગાવ લાગે છે. તો જે વ્યક્તિ રોજ નિયમિત આસન અને પ્રાણાયામ કરશે, આપોઆપ આધ્યાત્મ તરફ જાય છે.